મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું નરાધમો ગિરફ્તમાં। તો વડોદરાના ભાયલી ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો થયો છે। ભાયલી ગેંગરેપના આરોપીઓ પકડાયા છે। વડોદરા શહેર પોલીસે 5 આરોપીઓને પકડ્યા છે, જેમને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લઈ જવાયા હતા। પોલીસના મતે 5 આરોપીઓ પૈકી 3 આરોપીઓ વિધર્મી છે અને તાંદલજા વિસ્તારમાં રહેતા હતા અને પરપ્રાંતીય પણ છે। આ આરોપીઓમાંથી 36 વર્ષનો અલ્તાફ બંજારા, 26 વર્ષનો શાહરૂખ ઇસ્માઇલ બંજારા અને 27 વર્ષનો મુન્ના અબ્બાસ બંજારા નામના આરોપીઓ છે। આરોપીઓને મેડિકલ પરીક્ષણ માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયા છે। આરોપીઓ ચાલી પણ નહોતા શકતા, તેથી તેમને સ્ટ્રેચર પર લઈ જવાની ફરજ પડી હતી। આરોપીઓ ચાલી પણ નહોતા શકતા એટલે પોલીસે તેમની સારી એવી ટ્રીટમેન્ટ કરી હતી, જેઓ મજૂરી કામ સાથે જોડાયેલા હોવાની પણ માહિતી મળી રહી છે। તો ભાયલીમાં પહેલા નોરતે 16 વર્ષની સગીરા પર 3 લોકોએ દુષ્કર્મ આચર્યું હતું। મિત્ર સાથે બેઠેલી સગીરા સાથે ગેંગ રેપનો બનાવ બન્યો। વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા તોમરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। તેમણે કહ્યું કે પીડિતાનો મોબાઈલ ફોન આરોપી લૂંટીને લઈ ગયા, જેના પરથી એક કોલ થતા આરોપીઓ પકડાયા હતા। अपने કેટલાક ફિઝિકલ એવિડન્સ, બ્રોકન સનગ્લાસ વગેરે સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણા મળેલ વર્ણન અને એક વિક્ટિમના મોબાઈલ ફોન આરોપીએ લઈ ગયા હતા લૂંટીને, આના ઉપરથી થયેલ એક કોલ, આના મદદથી આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં સફળ। તો વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા તોમરે વધુમાં જણાવ્યું કે આરોપીઓ કન્સ્ટ્રક્શન સાઇટ પર પીઓપી નાખવાનું કામ કરે છે। 3 આરોપીઓને હાલમાં પકડ્યા, તેમજ અન્ય 2 ઇસમો સૈફ અલી બંજારા અને અજમલ બંજારાને પોલીસે પકડ્યા। તેમની બાઇક પણ પોલીસે પકડી છે। આ ત્રણેય આરોપીઓ લગભગ 10 વર્ષ પહેલા વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે। અને અન્ય 2 ઇસમો જે સૈફ અલી વંજારા અને અજમલ સત્તાર વંજારા, આ પણ જે તે બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા। તો આ બંને ઇસમો એમના મોટરસાઇકલ સાથે આપણે પૂછપરછ માટે લેવામાં આવેલ છે। તો સમાચારમાં આગળ વાત કરીએ આણંદની। આણંદ નજીકના ગામમાં ગેંગરેપના પ્રયાસની ફરિયાદ। સરકારી શાળામાં મોડી રાત્રે સગીરા સાથે ગેંગરેપનો પ્રયાસનો આરોપ છે। બેવડાની વલ્લીપુરામાં મોડી રાત્રે સગીરા સાથે ગામના યુવકોએ દુષ્કર્મ આચર્યું। 3 યુવકોનો દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે। સગીરાને નશો કરાવીને સરકારી શાળામાં લઈ જઈને દુષ્કર્મનો પ્રયાસ કર્યો। સગીરાએ બૂમો પાડતા 3 નરાધમો ઘટના સ્થળેથી ભાગ્યા હતા। સગીરાએ સમગ્ર ઘટનાની ઘરે જાણ કરતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। તો ખંભોળજ પોલીસે સંજય સોમાભાઈ અને પ્રીત નામના યુવકો વિરુદ્ધ ગુનો નોંધવા હાથ ધરી છે કાર્યવાહી। સગીરાને મેડિકલ તપાસ માટે વડોદરા ખસેડાઈ છે। સમગ્ર ઘટનાથી વલ્લભીપુરમાં 3 નરાધમ યુવકો વિરુદ્ધ ફિટકાર વરસાવવામાં આવી રહી છે। તો કચ્છના ગાંધીધામમાંથી ડ્રગ્સ ઝડપાયું છે। 120 કરોડનું કોકેન જપ્ત કરવામાં આવ્યું છે। ખારી રોહર ખાડી વિસ્તારમાં ડ્રગ્સ ઝડપાયું છે। બિનવારસુ હાલતમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। તો બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી છે। સુરતમાં ભગવાનના મંદિરો પણ નથી રહ્યા સુરક્ષિત। શહેરના રામનગરમાં મહાદેવ મંદિરમાં ધોળે દિવસે થઈ છે ચોરી। મહાદેવના મંદિરમાં ચાંદીના નાગની ચોરી કરીને ચોર ફરાર થયો। જો કે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો બીજી તરફ સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી। ઘટનાને કારણે સ્થાનિકો પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે। અંબાજી નજીક ભયંકર અકસ્માત, 5 લોકોના મોત થયા છે। અંબાજીથી દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો।
ત્રિશુલિયા ઘાટમાં લક્ઝરી બસ પલટી, અકસ્માતમાં 5 લોકોના મોત થયા, 52થી વધુ ઇજાગ્રસ્ત છે, જેમાંથી 35 લોકોને પાલનપુર સિવિલમાં રેફર કરાયા છે. અંબાજીથી કટલાલ તરફ જતા રસ્તામાં બસ પલટી, કટલાલના મુસાફરો ગઈકાલે અંબાજીથી દર્શન કરી આજે કટલાલ પરત ફરતા અકસ્માત સર્જાયો હતો. પોલીસ 108 સાથે સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કર્યા. સામાન્ય ઇજાગ્રસ્તોને ભોજન અને રોકાણ માટે દાંતા સર્કિટ હાઉસમાં વ્યવસ્થા કરાઈ છે. આજે બસ છે નડિયાદથી અહીંયા દર્શનાર્થીઓ આવેલા હતા ગઈકાલે, અને આજે સવારે પરત ફરી રહ્યા હતા ત્યારે સવારના સમયે આ બસના ડ્રાઈવરે એનો કાબુ ગુમાવી દીધો. ત્રિશુલિયા ઘાટ ઉતરતા કોઈ પણ હિસાબે બ્રેક ફેલ થયો કે બીજો અન્ય કોઈ કારણસર આ ત્રિશુલિયા ઘાટથી ઉતરતી વખતે એણે કાબુ ગુમાવી અને આજે હનુમાનજીનું મંદિર પાસે બસ એક્સિડન્ટ કરી પલટી ખોરાવી દીધેલ છે. 40થી 50 માણસો અંદર બેઠેલા હતા, એમાંથી લગભગ 3થી 4 માણસોનું મૃત્યુ થયેલ છે. આ ગાડી સાહેબ અંબાજીથી સવારે દર્શન કરીને ઉપડી બીજા ધામ ફરવા જતી હતી. અંબાજીથી 2 કિલોમીટર ડ્રાઈવર બેફામ થઈને કાબુ ના રહેતા બસ પલટી મારી ગઈ. વાંક ડ્રાઈવરનો જ છે. ડ્રાઈવર કટ મારતો હતો જોરથી અને ગાડી ફૂલ સ્પીડમાં હતી. એના કારણે મોત 4 જણના મોત જેવું થયું છે, બીજા ઘાયલ છે સાહેબ. 52 થી 56 જણ છે સાહેબ. ક્યાં જવાના હતા તમે? ઘરે જવાના હતા. કટલાલ જવાના હતા. પ્રવાસમાં નીકળેલા હતા? હા, પ્રવાસમાં સાહેબ. 56 જેટલા લોકો હતા, જેમાંથી 52 લોકોને દાંતા સિવિલ હોસ્પિટલ છે ત્યાં રિફર કરવામાં આવ્યા હતા, અને ત્યાંથી વધુ જે ઇન્જરીસ અને હેડ ઇન્જરીસના જે પેશન્ટ હતા એમને તાત્કાલિક વહીવટીતંત્રના સંકલનમાં રહીને મેડિકલ ટીમ સાથે 108ની મદદ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તો ભરૂચમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ભરૂચના કારેલી ગામથી જંબુસર જતી એસટી બસ વરસાદી કાંસમાં ખાબકી. ચાંદપીર દરગાહ પાસે વરસાદી કાંસમાં બસ ખાબકતા બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. તો વલસાડના ડુંગરી નજીક નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના. પૂર ઝડપે દોડતી કાર પલટી મારી ખાડીમાં ખાબકી. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની છે ઘટના. કારમાં સુરતના એક જ પરિવારના 4 લોકો સવાર હતા. તમામને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાયા છે. ડુંગરી ગામના યુવકો તાત્કાલિક પહોંચી જતા પરિવારનો થયો બચાવ. તો ડુંગરી નજીક નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના. ગોઝારો અકસ્માત 3 જગ્યાએથી અંબાજી, ભરૂચ અને વલસાડથી અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં અકસ્માત થયો છે. બસ પલટી જતા 6ના મોત, 52ની ઈજા. બીજી તરફ બસ પલટી જતા 15 વિદ્યાર્થીઓને ભરૂચમાં ઈજા પહોંચી છે. તો વલસાડથી પણ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં ખાડીમાં કાર ખાબકી હતી અને 4 લોકોને ઈજા પહોંચી હતી. તો અંબાજી, ભરૂચ અને વલસાડથી અકસ્માતની અલગ અલગ તસવીરો સામે આવી રહી છે. બોટાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થયાનો પરિવારનો આક્ષેપ. યુનિટી હેલ્થકેર હોસ્પિટલના ડોક્ટરો પર પરિવાર દ્વારા આક્ષેપ કરાયા. રવિવારે મોડી રાત્રે 50 વર્ષીય હંસાબેન ગામવાને પેરાલિસિસનો અટેક આવતા સારવાર માટે યુનિટી હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં હોસ્પિટલમાં જ દર્દીનું મોત થયું. મૃતકના પરિવારે આક્ષેપ કરતા કહ્યું, ઇમરજન્સી કેસ હોવા છતાં કોઈપણ ડોક્ટર સારવાર આપવા આવ્યા ન હતા. તો બીજી તરફ ડોક્ટર મીતે નિવેદન આપતા કહ્યું, સારવારના અભાવે નહીં પણ સારવાર દરમિયાન દર્દીનું મોત થયું છે. દર્દીના સગા દ્વારા હોસ્પિટલમાં ડોક્ટર વિરુદ્ધ રોષ દાખવ્યો છે. તો મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં યુવતીનું મોત નીપજ્યું છે. બાલાસિનોરના ભટવાડા વિસ્તારમાં રહેતી ભાર્ગવી ભટ્ટનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. યુવતી ગરબા રમીને ઘરે પરત આવ્યા બાદ સવારે ઉઠી જ નહીં. યુવતી સવારે ન ઉઠતા પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર તબીબોએ દીકરીને મૃત જાહેર કરી. દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. રાતના સમયે અટેકથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે. 22 વર્ષીય ફાર્માસિસ્ટ યુવતીનું અટેકથી મોત થતાં પરિવાર શોકમગ્ન થયો.
અન્ય સમાચાર રાજકોટથી મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય કરાયો છે। આજી નદી કાંઠાના 983 ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવશે। શહેરના બાપુનગર સ્મશાન વિસ્તાર, જંગલેશ્વર, એકતા કોલોની આસપાસના ગેરકાયદેસર દબાણો તોડાશે। રાજકોટના મેયર નયના પેઢડિયાએ કહ્યું, આજી નદી કાંઠે વર્ષોથી ખડકાયેલા દબાણો તોડી પડાશે। આજી રિવરફ્રન્ટનું કામ પણ શરૂ કરવાનું હોવાથી દબાણો દૂર કરવામાં આવશે। દર વર્ષે નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે ગેરકાયદેસર દબાણો દૂર કરવા નોટિસો ફટકારી છે। ગેરકાયદેસર દબાણો ઊભા થવા મામલે અધિકારીઓ પાસે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે। પહેલા નદીનો કાંઠો છે એ ખૂબ સારો અને મોટો હતો। જ્યારે પણ આ દબાણો અહીંયા થવા માંડ્યા ત્યારે આ કાંઠા ઉપર પણ દબાણ થવાના લીધે નદીનો આકાર છે એ પણ બદલાઈ ગયો છે, પણ રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે। ત્યારે આ દબાણો દૂર થાય તો રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે, એ આગળ વધી શકે। સમાચારનો પ્રવાહ